આજે આપણે વડોદરાનો ફેમસ મગ પુલાવ બનાવીશું। જો શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય અને કંઈક ચટપટું તીખું ખાવું હોય તો આ મગ પુલાવ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે। તમે આને સલાડ કે દહીં સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો એના માટે મેં અહીંયા પહેલા જ મગ પલાળી લીધા છે, લગભગ કલાક પહેલા જ પલાળ્યા હતા। મગ સરસ એવા થોડા સોફ્ટ થઈ ગયા છે, તો હવે આપણે તેને એક તપેલીમાં એડ કરી આપણે તેને બોઇલ કરવાના છે। કુકરમાં એડ નથી કરવાના, આપણે તેને અધકચરા જ બોઇલ કરવાના છે, દાણા દાણા રહે એવી જ રીતે। તો આપણા મગ બોઇલ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ મજાનો વઘાર કરીશું। તો મેં અહીંયા એક પેનમાં 3 ચમચી તેલ એડ કર્યું, 1 ચમચી જીરું, એમાં થોડા ખડા મસાલા એટલે કે ચક્રફૂલ, લવિંગ એડ કરી દેવાનું છે। સાથે અહીંયા મેં ઝીણા સમારેલા લીલા મરચા એડ કર્યા છે અને 1 ચમચી આદુને મેં ક્રશ કરી લીધું છે, તો એ પણ એડ કરી દઈશું। સાથે આદુને બળી ના જાય એટલે ફટાફટ જ તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળીને આપણે સાતડી લેવાની છે, જેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન ગુલાબી કલર થાય ત્યાં સુધી આપણે તેને સાતડી લઈશું। તો ડુંગળી હલકી એવી સતડાઈ ગઈ છે, તો હવે આપણે બીજા વેજીટેબલ એડ કરીશું। તો મેં અહીંયા એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણા સમારેલા ટમેટા એડ કર્યા છે। તમે આના સિવાય પણ બીજા વેજીટેબલ એડ કરી શકો છો, જેમ કે કોબીજ, ગાજર, પછી તમે મકાઈના દાણા પણ એડ કરી શકો છો જો તમારી પાસે હોય તો। તો મારી પાસે વેજીટેબલમાં ખાલી કેપ્સિકમ ટામેટા છે એટલે મેં કેપ્સિકમ ટામેટા જ એડ કર્યા છે। તો હવે આપણે ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો વધારે નથી થવા દેવાના, આ વેજીટેબલને થોડા અચકચરા જ રાખવાના છે, જેથી પુલાવ માટેનો સરસ મજાનો ટેસ્ટ આવે। સાથે આપણે અહીંયા રેગ્યુલર મસાલા નાખી દીધા છે, જેમ કે હળદર, ધાણા જીરું, મરચું પાવડર અને 1 ચમચી આપણે લસણની પેસ્ટ વાળી ચટણી નાખી છે। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું અને સરસ મસાલા સાથે વેજીટેબલને આપણે કુક કરવાના છે। બધા જ મસાલા વેજીટેબલમાં આવી જાય એવી રીતે મિક્સ કરી લઈશું। સાથે આપણા મગ પણ બફાઈ ગયા છે, તો આપણે પાણીમાંથી તેને કાઢી લીધા હતા। તો આપણે 1 કટોરી જેટલા અહીંયા મગ એડ કરીશું। તો મગ આ રીતે દાણા દાણા રહે છૂટા છૂટા એવી જ રીતે મેં બોઇલ કર્યા છે, એટલે જ આપણે તપેલીમાં તેને બોઇલ કર્યા હતા। જો કુકરમાં તમે બોઇલ કરશો તો દાણા નહીં રહે અને મગ એકદમ સોફ્ટ થઈ જશે, જે પુલાવ છૂટો નહીં બને। એટલે દાણા દાણા રહે મગ એટલે જ એવા જ રીતે બાફવાના અને જે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આપણે અહીંયા મગ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બાફેલા ભાત એડ કરીશું। જો તમારી પાસે વધેલા ભાત હોય તો તમે એનો પણ આ મગ પુલાવ બનાવી શકો છો। અને જ્યારે પણ મગ પુલાવ બનાવવો હોય ત્યારે અગાઉથી જ ભાતને બાફી લેવાના, જેથી એકદમ છૂટા છૂટા ભાત હશે ને તો આ મગ પુલાવ ખાવામાં ખૂબ સરસ લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। બધા જ મસાલા સાથે આપણે ભાતને પણ મિક્સ કરી લીધા છે। બધા જ મસાલા આપણે કરી દીધા છે। ઉપરથી આપણે ખાલી ગરમ મસાલો બાકી રાખ્યો છે, એ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે। તો અહીંયા આપણે મગ પુલાવને થોડીક વાર માટે ઢાંકી અને થવા દઈશું, જેથી મસાલા આપણા ભાતમાં અને મગમાં સરખી રીતે બેસી જાય અને એનો ટેસ્ટ આવી જાય। એટલે હવે આપણે ઢાંકણ ઢાંકી ફક્ત 2 થી 3 મિનિટ સ્લો ગેસ ઉપર આપણે તેને થવા દેવાના છે, જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આવી જાય। તો લગભગ 2 થી 3 જ મિનિટ મેં આ પુલાવને થવા દીધો હતો। તો એ તમે જોઈ શકો છો કે પુલાવ એકદમ સરસ રીતે ચડી ગયો છે। હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને લીલા ધાણા એડ કરી દઈશું। તમારી પાસે ગરમ મસાલો ના હોય તો તમે પાવભાજી મસાલો કે પછી મેગી મસાલો પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે। પાવભાજી મસાલાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। તો બધા જ મસાલા થઈ ગયા છે, બધું જ આપણે એડ કરી દીધું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બંધ કર્યા પછી જ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। તો આ રીતે તમે લીંબુનો રસ એડ કરશો તો પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 100 ગુણો ટેસ્ટ વધી જશે જો તમે લાસ્ટમાં લીંબુ એડ કરશો તો। તો અહીંયા આપણો પુલાવ ગરમા ગરમ બનીને તૈયાર છે। જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે કે પછી સાંજની રસોઈ બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે ઝટપટ બની જતો આ પુલાવ તમે બનાવી શકો છો। એકવાર બનાવી અને તમે ટેસ્ટ કરશો તો તમે વારે વારે બનાવશો, એટલો ટેસ્ટી લાગે છે। સ્પેશિયલી તમે આને દહીં સાથે ખાશો કે પછી ડુંગળી ટામેટા સલાડ સાથે ખાશો તો પણ એટલો સરસ લાગે છે। રોટલી કે ભાખરીની પણ જરૂર નહીં પડે જો તમે પુલાવ બનાવી લેશો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો।